માતાજી મિત્રો, આજે આપણે બનાવવાનો છે જામફળનો વિડીયો, બરાબર? તો આ મેં આજે એક લીધું છે જામફળ, અને પાકું જામફળ કહેવાય. અને પાકું જામફળ પેલો કાચો હોય તરતનો એ વળગ્યા હોય ને કાચો, અને આ પાકું છે. અને અમે પાકું જામફળ લીધું છે બ્લોક બનાવવા, બરાબર? તો આજે આપણે પાકો જામફળનો બ્લોક બનાવવાનો છે. તો આગળ આપણે વિચારીએ કહીએ જામફળના વિશે વિડીયો બનાવવાનો છે. તો પાકું જામફળ લીધું છે અને હાલ આપણે જામફળ વિશે વિડીયો બનાવવાનો છે, બરાબર? તો ચાલો મિત્રો વિડીયો બનાવીએ. આપણે જામફળ વિશે કહીશું આગળ. તો ચાલો મિત્રો વિડીયો જુઓ તમે, અને આવા નવા વિડીયો જોતા રહેજો. તો હું ખાલી 2 દિવસમાં બંધ હતો, પણ હવે ચાલુ જ રહેશું દરરોજ, અને આ નવા નવા વિડીયો અમારા બનાવીશું. ચાલો મિત્રો વિડીયો જુઓ જામફળનો આપણો. તો મિત્રો, શિયાળાની અંદર આ જામફળની ખેતી પણ બહુ થાય છે, અને પબ્લિકમાં ખાવા બજારમાંથી વેચાતા ઊંચા ભાવથી તમે ભાવતા અને લઈ જાય છે બહુ ખાવા માટે. અને પણ શિયાળાની અંદર બહુ આની ખેતી થાય છે. આમ પાકું જામફળ લીધું છે, બજારમાંથી વેચાતું લીધું છે તરતની અંદર, અને લાવીને ખાવાનું હતું. અને આ તો બ્લોકની અંદર કીધું લાવો બ્લોક બનાવી દઉં. તો ચાલો મિત્રો વિડીયોને આગળ તમે જોઈ શકો છો. તો જામફળના વિશે આપણે કહેવાનું છે. તો મિત્રો, આ જામફળને બહુ ખેતી થાય છે, અને શિયાળાની અંદર બહુ પણ વેચાય છે બજારની અંદર ઊંચા ભાવથી. ખેડૂત મિત્રો તમે લાયેલા છે, અને વાવવાનું પણ ચાલુ છે. વાવતા હશે અત્યારે શિયાળામાં બહુ પણ બધા હોય છે લાંબાના, અને પણ ખાવાની પણ મજા આવે. પાકું અને કાચા પણ ખવડાવે છે. અને આગળ પણ ખેતી બહુ થાય છે. તો મિત્રો જુઓ તમે આગળ વિડીયો અમારો. તો મિત્રો, જામફળ 3 વિના આવે છે. એક આ જામફળ ને લાલ જામફળ આવે છે, એક અંદર આવે છે, બહાર નહીં અંદર લાલ જામફળ ને આ જામફળ. તો બંનેની ખેતી ખૂબ જ થાય છે, અને પાક પણ ખૂબ જ પેલો હોય છે. આમી લીધું છે પાકું જામફળ બ્લોક બનાવવા, અને ખાવાનું પણ તરત છે, પણ એ બ્લોકની અંદર નથી ખાવાનું, આપણે બહાર ખાવાનું છે. તો ચાલો મિત્રો, આવા નવા વિડીયો આવતા રહેશે. અને આ જામફળનો વિડીયો મેં પાકું જામફળનો વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો, પણ આજે પણ ઠંડી પણ બહુ છે શિયાળાની અંદર. ભારે ઠંડી પણ છે. 2-3 દિવસની અંદર ભારે ઠંડી પડવાની હતી, અને ખૂબ જ પણ ઠંડી પડવાની હતી. તમારા મિત્રો ગરમ કપડાં તમે લાવ્યા હશે તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો આવતા રહેશે કિશોર રાઠોડ બ્લોગ ચેનલની અંદર. તો દરરોજ બનાવીશું આપણે બ્લોગ. તો આવા નવા વિડીયો આવતા રહેશે. વિડીયો ગમે લાઈક કરજો. પાકું જામફળનો ને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.